નમસ્કાર મિત્રો, આજે આપણે ઓઝોનની બનાવટ ગુણધર્મ ઉપયોગની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ઓઝોન શું છે? તો ઓઝોનનું અણુસૂત્ર O3 છે અને તે ઓક્સિજનનું અપર રૂપ છે. ઓઝોનને ઓક્સિજનના અપર રૂપ તરીકે ઓળખવામાં આવે છે. અવકાશની અંદર જે ભૂરો રંગ જે છે એ ભૂરો રંગ એ ઓઝોનને આભારી છે. અવકાશની અંદર ઓઝોનનું સ્તર છે જે તમને મિત્રો ખબર છે, પરંતુ ઔદ્યોગિક રીતે પ્રયોગશાળામાં ઓઝોન વાયુ કઈ રીતે બનાવવામાં આવે? તો ઓઝોનની બનાવટ સાધનનું નામ છે સિમેન્સ અને LSK ઓઝોનાઇઝર. આ વૈજ્ઞાનિકે ઓઝોનાઇઝર બનાવ્યું છે. તેમાં વિદ્યુત ધ્રુવો હોય છે, પરંતુ આપણે એનો વિશેષ અભ્યાસ કરવાનો હોતો નથી. તો ઓઝોનાઇઝરમાં ઠંડો અને શુષ્ક ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે, શાંત વિદ્યુત વિભાર પસાર કરવામાં આવે તો O2 નું O3 માં રૂપાંતર થાય છે, પરંતુ પ્રાપ્ત થતી નિપજ ફક્ત 10% જ છે. આ પ્રક્રિયા એ ઉષ્મા શોષક છે. આમ ઓઝોનાઇઝરના ઉપયોગની મદદથી O2 વાયુને O3 માં રૂપાંતર કરી શકાય છે, પરંતુ પ્રાપ્ત થતી નિપજ ફક્ત 10% જ છે. હવે એના ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. હમણાં જ મેં કીધું કે અવકાશનો રંગ ભૂરો છે, જ્યારે વાયુ સ્વરૂપમાં હોય ત્યારે તેનો રંગ ભૂરો છે. એનું પ્રવાહીમાં રૂપાંતર કરવામાં આવે ત્યારે તેનો રંગ ઘેરો ભૂરો બને છે, અને ઘન સ્વરૂપમાં હોય ત્યારે તે જાંબલી કાળા રંગનો ઘન પદાર્થ બને છે. આમ એ ઘનમાં, પ્રવાહીમાં અને વાયુમાં ભિન્ન રંગ ધરાવે છે. વાયુ સ્વરૂપમાં અવકાશમાં જોવા મળતો રંગ ભૂરો રંગ એ ઓઝોનને આભારી છે. પ્રવાહી સ્વરૂપમાં હોય તો ઘેરો ભૂરો રંગ, અને ઘન સ્વરૂપમાં હોય તો જાંબલી કાળા રંગનો આપણને રંગ જોવા મળે છે. ઓઝોન એ લાક્ષણિક વાસ ધરાવતો પદાર્થ છે, અને 10 ppm કરતા જો પર્યાવરણમાં, વાતાવરણમાં એનું પ્રમાણ વધી જાય તે નુકસાનકારક છે. માટે ઓઝોન જો વાતાવરણમાં ભળે, હવામાં મિશ્ર થાય તો તે હવા પ્રદૂષિત બને છે, કારણ કે તેનું પ્રમાણ 100 ppm કરતા વધુ નુકસાનકારક હોય તો વિવિધ પ્રકારના રોગો ઉદ્ભવે છે. રાસાયણિક ગુણધર્મો કે ઓઝોન પોતે સ્થાયી નથી, તરત જ તેનું વિઘટન થાય છે. O2 વાયુ છૂટો પડે છે અને નવજાત ઓક્સિજન, તાજો ઓક્સિજન ઉદ્ભવે છે, અને તાજો ઓક્સિજન ઉદ્ભવવાને પરિણામે ઓઝોન પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. પ્રબળ ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ એના વિઘટનથી ઉદ્ભવતા નવજાત ઓક્સિજનને આભારી છે. લેડ સલ્ફાઇડમાં ઓક્સિજન ઉમેરાય છે અને ઓક્સિડેશન થાય છે, લેડ સલ્ફેટ બને છે, અને O3 નું O2 માં રૂપાંતર થાય છે. એટલે O3 નું O2 માં રૂપાંતર લખવાનું અને ઉદ્ભવતો ઓક્સિજન બીજા પદાર્થમાં ઉમેરી દેવાનો, એટલે આપણું સમીકરણ થઈ જાય. એ પ્રમાણે આયોડાઇડ આયન એનું I2 માં રૂપાંતર કરે છે. આયોડાઇડ આયનનો ઓક્સિડેશન આંક -1 છે, આનો 0 છે, અને ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે એનું ઓક્સિડેશન કરે છે. ઓઝોન એ પોતાનું ઓક્સિડેશન કરતો હોવાથી તે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. I2 માં રૂપાંતર થાય અને O3 નું O2 માં રૂપાંતર. અહીંયા બે ઋણ આયન છે, સંતુલન કરવા માટે બે 2H ઋણ આયન મૂક્યા, તેથી H2O મૂકવું પડ્યું. મિત્રો, સંતુલન છે આ તો. હવે આ ઉપરાંત અવકાશની અંદર સુપરજેટ વિમાનો જે છે એ સુપરસોનિક જેટ વિમાનોમાંથી એનું વાયુ બહાર નીકળે છે, નાઇટ્રિક ઓક્સાઇડ વાયુ બહાર નીકળે છે. આ નાઇટ્રિક ઓક્સાઇડ વાયુનું પણ ઓઝોન ઓક્સિડેશન કરે છે, છૂટો પડતો ઓક્સિજનમાં ઉમેરાય છે, એટલે NO2 માં રૂપાંતર થાય છે અને O2 વાયુ છૂટો પડે. પરિણામે સુપર જેટ વિમાનમાંથી નીકળતા વાયુઓ
એ વાયુઓ એ અવકાશની અંદર NO2 ઉત્પન્ન કરે છે, જે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે ઓઝોન સાથેની પ્રક્રિયાથી ઉદ્ભવતા NO2 ને આભારી છે. એની ઉપયોગિતા જુઓ તો તે જીવાણુનાશક પણ છે અને સંક્રમણહારક પણ છે. તે સૂક્ષ્મ જીવાણુઓનો નાશ પણ કરે છે, એટલે અલ્પ પ્રમાણમાં ઓઝોન અવકાશમાં જરૂરી છે. આ ઉપરાંત સંક્રમણ પણ રોકે છે, એટલે જીવાણુનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર, જેને સંક્રમણ કહેવાય, એ પણ આપણને રોકે છે. આમ ઓઝોનનો ઉપયોગ જીવાણુનાશક અને સંક્રમણહારક તરીકે થાય છે. સંક્રમણ તો તમે અત્યાર સુધી સારી રીતે સાંભળ્યો હશે શબ્દ. અત્યારે જે COVID-19 એના જે વાયરસનું સંક્રમણથી કોરોના નામનો રોગ થાય છે. આમ કોરોના એ વાયરસના સંક્રમણથી થાય છે. એક સ્થાનેથી બીજા સ્થાને જવાથી રોગ થાય છે. પછી વિરંજન ક્રિયામાં, વિરંજન ક્રિયા એટલે શું? પદાર્થનો રંગ દૂર કરવા માટે ઉપયોગી છે. આમ પદાર્થ રંગીન હોય એ રંગીન પદાર્થને રંગવિહીન કરવા માટે વિરંજન ક્રિયામાં ઓઝોન વાયુ ઉપયોગી છે. મહત્વનું આ છે MCQમાં મિત્રો કે NO4નું ઉત્પાદન કરવું હોય ત્યારે ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઓઝોનનો ઉપયોગ થાય. એટલે MCQ નીટજીમાં તૈયાર કરજો, પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે NO4ના ઉપયોગ માટે ઓઝોન વાયુનો ઉપયોગ થાય છે. હવે એનું બંધારણમાં તે ઓઝોનમાં O3 એ કોણીય બંધારણ ધરાવે છે. દ્વિબંધ ધરાવતા ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવા પડે અને સિંગલ બંધ ધરાવતા ઓક્સિજન સાથે આપણે 3 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવવા પડે. આવું તો મેં અગાઉ પણ સંપદન બંધારણમાં સ્પષ્ટ કીધું હતું કે દ્વિબંધ ધરાવતા ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવો, યાને 4 ઇલેક્ટ્રોન બતાવો. જ્યારે સિંગલ બંધ ધરાવતા ઓક્સિજન સાથે 3 ઇલેક્ટ્રોન યુગ્મ યાને કે 6 ઇલેક્ટ્રોન બતાવવા. સંપદન થાય ત્યારે પાય બંધનું, દ્વિબંધનું સ્થળાંતર અન્ય જગ્યાએ થાય. આ દ્વિબંધ છે, પાય બંધનું સ્થળાંતર આ સિંગલ બંધમાં થઈ જાય છે. તે જ સમયે આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું સ્થળાંતર બીજા પરમાણુ પર ચાલ્યું જાય છે, એટલે કે અહીંયા ઓક્સિજન ઉપર ચાલ્યું. સિંગલ બંધ થયો 1 2 3 4 5 6. આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ તો હતા, એક આવી ગયો એટલે 6 થઈ ગયા. અહીંયા 6 હતા તો આપણી પાસે 4 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. અહીંયા પણ 4 ગયા તો ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા છે. તો આપણને આ પ્રકારનું બંધારણ જોવા મળ્યું. પરિણામે એનું સંપદન બંધારણ આપણે આ રીતે લખી શકીએ. આ રીતે આપણે એનું સંપદન બંધારણ લખી શકીએ છીએ. આ તો ફિક્સ જ છે. ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન જે છે એ ચોક્કસ હોવાથી લખીએ, પણ સ્થળાંતર છે આ 1 2 3 ઓક્સિજન વચ્ચે થાય અને જેનો આકાર આપણે કોણીય આકાર તરીકે ઓળખીશું. આમ તે કોણીય આકાર ધરાવે છે. અગત્યનું આ પણ છે ઓઝોનનું માપન કઈ રીતે કરવાનું. તો ઓઝોન વાયુની બોરેટ બફર યુક્ત, બફર એટલે એવા પદાર્થો જે તમે ધોરણ 11 માં શીખી ગયા છે. બફર એટલે એવો પદાર્થ કે જેમાં એસિડ ઉમેરો, બેઝ ઉમેરો કે પાણી ઉમેરો, pH માં ફેરફાર ન થાય, એને બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. બફર એક એવું દ્રાવણ છે કે એસિડ, બેઝ કે પાણી ઉમેરવા છતાં તેની pH માં ફેરફાર થતો નથી. એને બફર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે. તો એવું બફર કયું છે કે બોરેટ બફરયુક્ત, એમાં Ki હશે. તો ઓઝોન અને Ki અહીંયા મેં પ્રક્રિયા બતાવી છે કે એમાં આયોડાઇડ આયન છે, એમાંથી I2 છૂટો પડે છે. આમ આયોડાઇડ આયન છે, એ આયોડાઇડ આયનમાંથી I2 મુક્ત થાય છે અને જેનું સોડિયમ થાયોસલ્ફેટ Na2H2O3, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ MCQ છે. આ જે છે એમાં MCQ અગત્યનો છે કે જેનું સોડિયમ થાયોસલ્ફેટ એટલે Na2H2O3 ના પ્રમાણિત દ્રાવણ વડે અણુમાપન કરવામાં આવે, ટાઇટ્રેશન કરવામાં આવે, કદ માપક પૃથ્થકરણ કરવામાં આવે. તમે ધોરણ
11માં પ્રયોગ શીખ્યા છે એસિડ બેઝ અણુમાપન, એવું જ અણુમાપન છે. તો એવા જ પ્રકારનો જ પ્રયોગ છે, પણ એમાં દ્રાવણ તરીકે કોણ લઈએ છીએ? બોરેટ બફરયુક્ત KI નો ઓઝોન સાથે પ્રક્રિયા કરીશું. આયોડિન છૂટો પડતો જાય. એ છૂટા પડતા આયોડિનનું મૂલ્ય આપણે પ્રમાણિત સોડિયમ થાયોસલ્ફેટ વડે કરવામાં આવે અને એની મદદથી O3 નું પ્રમાણ જાણી શકાય છે. આટલી જ માહિતી યાદ રાખવાની તમારે કે ઓઝોનને બોરેટ બફરયુક્ત KI સાથે પ્રક્રિયા કરતા O2 મુક્ત થાય છે, જેનું સોડિયમ થાયોસલ્ફેટ વડે અણુમાપન કરતા ઓઝોનનું પ્રમાણ જાણી શકાય છે. મિત્રો, એટલે સરળ ટોપિક છે, યાદ શક્તિ ઉપર આધારિત છે. સમજતા જાઓ તેમ તેમ તમને આ ટોપિક પણ સરળતાથી યાદ રહેશે. સલ્ફરના અપર રૂપો. સલ્ફરના ઘણા બધા અપર રૂપો છે, તે પૈકીના અહીંયા 3 મુખ્ય અપર રૂપો લીધા છે. એક રોમ્બિક સલ્ફર યાને આલ્ફા સલ્ફર, બીજું મોનોક્લિનિક સલ્ફર, અને મોનોક્લિનિક સલ્ફરને બીટા સલ્ફર તરીકે પણ ઓળખવામાં. એ પહેલા ચર્ચા કરીએ અપર રૂપો કોને કહેવાય. અપર રૂપો એટલે જે પદાર્થના રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ તેના ભૌતિક ગુણધર્મો ભિન્ન હોય તેને અપર રૂપો તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા બોલું છું. જે પદાર્થોના રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ ભૌતિક ગુણધર્મો ભિન્ન હોય તેને અપર રૂપો તરીકે ઓળખવામાં આવે છે. આપણે ફોસ્ફરસના અપર રૂપો પણ શીખી ગયા. લાલ ફોસ્ફરસ યાને રાતો ફોસ્ફરસ અને સફેદ ફોસ્ફરસ યાને પીળો ફોસ્ફરસ. તે જ પ્રકારે સલ્ફરના ઘણા બધા અપર રૂપો છે અને એ અપર રૂપો પૈકીના મુખ્ય અપર રૂપો અહીંયા આપેલા છે. એક રોમ્બિક સલ્ફર જેને આલ્ફા સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર જેને બીટા સલ્ફર પણ કહેવાય. આ ઉપરાંત સાયક્લોએક્સિક સલ્ફર પણ તેનું અપર રૂપ છે. 3 પ્રકારના આલ્ફા, બીટા અને સાયક્લોએક્સિક સલ્ફર. આલ્ફા સલ્ફર યાને કે રોમ્બિક સલ્ફર ઓરડાના તાપમાને સ્થાયી છે. એ પીળો રંગ છે. તેનું ગલનબિંદુ 385.6 કેલ્વિન છે. કઈ રીતે બનાવવામાં આવે છે કે સલ્ફરને કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્ય કરવામાં આવે અને એનું બાષ્પીભવન કરવામાં આવે તો આપણને રોમ્બિક સલ્ફર પ્રાપ્ત થાય છે. તે પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડમાં અને આ બેન્ઝીન અને આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. આટલી જ માહિતી મિત્રો યાદ રાખવાની છે. ફરીથી બોલું છું. રોમ્બિક સલ્ફર યાને કે મોનોક્લિનિક યાને કે આલ્ફા સલ્ફર બનાવટ સલ્ફરને કાર્બન ડાયોક્સાઇડમાં દ્રાવ્ય કરવામાં આવે, દ્રાવણ બનાવી ધીમે ધીમે બાષ્પીભવન કરવામાં આવે તો આલ્ફા સલ્ફર પ્રાપ્ત થાય. એ ઓરડાના તાપમાને સ્થાયી છે અને તે પીળો રંગ ધારણ કરે છે. પીળા રંગનું છે. ગલનબિંદુ યાદ રાખવું હોય તો રાખજો, બાકી ન યાદ રાખો તો ગલનબિંદુ જેવા પ્રશ્નો MCQમાં તમને પૂછી શકે નહીં. તો એ શેમાં દ્રાવ્ય છે? તો કે પાણીમાં અદ્રાવ્ય છે પરંતુ કાર્બન ડાયોક્સાઇડ, બેન્ઝીન, આલ્કોહોલ જેવા કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. હવે મોનોક્લિનિક સલ્ફર અથવા તો બીટા સલ્ફર, તો એ કઈ રીતે બનાવવામાં આવે? 2 રીતે બનાવવામાં આવે છે કે સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એ સલ્ફર સીધો બીટા સલ્ફરમાં રૂપાંતર પામે છે. આમ સલ્ફર પાવડરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરો તો સીધો બીટા સલ્ફરમાં રૂપાંતર પામે છે. બીજી રીતે પણ કરી શકાય કે જે આલ્ફા સલ્ફર છે એને પીગાળવામાં આવે અને પીગાળીને ધીમે ધીમે ઠંડુ પાડવામાં આવે તો પણ આપણને બીટા સલ્ફર પ્રાપ્ત થાય છે. તે કાર્બન ડાયોક્સાઇડમાં જ દ્રાવ્ય છે. એનું ગલનબિંદુ 393 કેલ્વિન છે. બીટા સલ્ફર યાને મોનોક્લિનિક સલ્ફર બનાવટ 2 રીતે
કે સલ્ફરને 369 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો તે બીટા સલ્ફરમાં રૂપાંતર થાય છે. આ ઉપરાંત આલ્ફા સલ્ફર જે છે મોનોક્લિનિક સલ્ફર છે એને પીગાળવામાં આવે, ધીમે ધીમે ઠંડુ પાડવામાં આવે, સ્ફટિકીકરણ કરવામાં આવે તો બીટા સલ્ફરના સ્ફટિકો પ્રાપ્ત થાય છે. તે કાર્બન ડાઇસલ્ફાઇડમાં જ દ્રાવ્ય છે. અગત્યનું આ છે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. કે આ આંકડો યાદ રાખવાનો 369 3 એના 2 ગુણો 6 3 વડે ગુણો તો 9 યાદ રહેવું છે. 369 કેલ્વિન તાપમાન. આ જે કેલ્વિન તાપમાનથી જો ઊંચું તાપમાન લઈ જવામાં આવે તો બીટા સલ્ફર સ્થાયી થઈ જાય છે. સલ્ફરનું કોઈ પણ સ્વરૂપ આ બેમાંથી કોઈ પણ સ્વરૂપ 369 કેલ્વિન થી ઊંચા તાપમાન લઈ જાવ તો બીટા સલ્ફરમાં સ્થાયી થઈ જાય છે. જો તેનાથી નીચા તાપમાને લો તો આલ્ફા સલ્ફરમાં રૂપાંતર પામે, આલ્ફા સલ્ફર સ્થાયી બને. આમ 369 થી ઊંચા તાપમાને બીટા સલ્ફર બને, 369 થી નીચા તાપમાને આલ્ફા સલ્ફર બને. પરંતુ આ તાપમાને આલ્ફા સલ્ફર પણ હાજર હશે, બીટા સલ્ફર પણ હાજર હશે. આ તાપમાને બંને સ્વરૂપો અપરૂપો હાજર હોય છે, બંને અપરૂપો સ્થાયી છે. તેથી આ તાપમાનને ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે. સલ્ફરનું ક્રાંતિક તાપમાન કેટલું તો 369 યાદ રાખજો, યાદ રહેવું છે. આંકડો 3 એના બમણા અને એના 3 ગણા એટલે 369 કેલ્વિન તાપમાને રોમ્બિક સલ્ફર અને યાને મોનોક્લિનિક સલ્ફર બંને સ્થાયી સ્વરૂપો છે. માટે આ તાપમાનને તેનું ક્રાંતિક તાપમાન તરીકે ઓળખવામાં આવે છે. હવે એના બંને અપર રૂપો રોમ્બિક સલ્ફર હોય કે પછી મોનોક્લિનિક સલ્ફર હોય, બંને અપર રૂપોનું અણુસૂત્ર S8 છે જે ક્રાઉન બંધારણ ધરાવે છે. ક્રાઉન એટલે એક પ્રકારનું મુગટ, પરંતુ ઇંગ્લેન્ડની અંદર જે મહારાણી મુગટ પહેરે છે એ જ મુગટને ક્રાઉન કહેવામાં આવે. બીજા મુગટને ક્રાઉન કહેવામાં આવતો નથી. આ તો ખાલી મેં તમને મિત્રો માહિતી આપી. હવે ક્રાઉન બંધારણ દોરવું હોય તો વચ્ચે એક સલ્ફર દોરો, આજુબાજુ ઉપર સેજ સલ્ફર લખો, પછી એનાથી નીચે બે સલ્ફર, એક સલ્ફર એનાથી નીચે હરોળમાં અને સૌથી નીચે બે સલ્ફર. હવે એને તમે ક્રમશઃ જોડી દો. તો આ જે બંધારણ છે એ તેનું ક્રાઉન બંધારણ છે મિત્રો. તો આ સલ્ફર S8 યાની કે રોમ્બિક સલ્ફર અને મોનોક્લિનિક સલ્ફરનું ક્રાઉન બંધારણ છે. હવે ત્રીજું સાયક્લોH6 સલ્ફર જે ચેર બંધારણ ધરાવે છે. ચેર એટલે શું? ખુરશી. કે એનું બંધારણ શું થશે એ આપણે દોરીએ અહીંયા. 6 સલ્ફર એટલે 1 આ 2 આ 3 અને 4 ચોરસના ચારે શિરોબિંદુ દોરી દો. એક સલ્ફર ઊંચો દોરો, ઉપર લખો, અને એક અહીંયા સલ્ફર એની નીચે લખો. આ સલ્ફરને ક્રમશઃ જોડી દો. એટલે આ થઈ ગયું ચેર બંધારણ. સામાન્ય રીતે આ બેઠક થઈ, આ ટેકો દેવાનું થઈ, ખુરશીનો પાછળનો આપ દેવાનો ટેકો, જ્યારે આ પગ રાખવાની જગ્યા, એટલે આ બંધારણને ચેર બંધારણ કે ખુરશી બંધારણ તરીકે ઓળખવામાં આવે છે. આલ્ફા સલ્ફર હોય કે બીટા સલ્ફર હોય કે પછી સાયક્લોH6 કોઈ પણ સ્વરૂપ હોય, અપર રૂપ હોય, એ અપર રૂપને ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો તે બધા જ અપર રૂપો S2 માં રૂપાંતર પામે છે, જે ઓક્સિજનની જેમ O2 ની જેમ અણુચુંબકીય છે. ઓક્સિજન સમૂહનું જ તત્વ સલ્ફર છે. O2 અણુચુંબકીય તો સલ્ફર પણ અણુચુંબકીય છે. તેમાં બે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે તે અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આમ સલ્ફરના 3 અપર રૂપોનો અહીંયા અભ્યાસ છે. આલ્ફા સલ્ફર, બીટા સલ્ફર, ત્યાર પછી સાયક્લોH6 સલ્ફર. આલ્ફા સલ્ફર બીટા સલ્ફરનું બંધારણ ક્રાઉન, જે મેં તમને સમજાવ્યું. સાયક્લોH6 સલ્ફર ચેર બંધારણ ધરાવે છે.
ચેર યાને કે ખુરશી બંધારણ. પરંતુ કોઈ પણ અપરૂપોને ઊંચા તાપમાને જો ગરમ કરવામાં આવે તો બધા જ અપરૂપોનું શેમાં રૂપાંતર થાય છે? S2. S8 નું પણ S2 માં, S6 નું પણ O2 માં રૂપાંતર થાય છે, જે પદાર્થ અણુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. આટલી માહિતી તમારે બરાબર યાદ રાખવાની મિત્રો. SO2 સલ્ફર ડાયોક્સાઇડની બનાવટ ગુણધર્મની ચર્ચા કરીએ. સલ્ફર ડાયોક્સાઇડ કઈ રીતે બનાવવામાં આવે? તો સલ્ફર જે ખનિજ જે છે, સલ્ફરનો પાવડર છે, એનું હવામાં દહન કરો તો સલ્ફર ડાયોક્સાઇડ બને. પ્રયોગશાળામાં સલ્ફર કઈ રીતે બનાવવાનું કે સોડિયમ સલ્ફાઇટ SO3 છે અને SO3 હોય ત્યારે આપણે સલ્ફાઇટ શબ્દ વાપરીએ છીએ. સોડિયમ સલ્ફાઇટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે, NaCl બને, ઓક્સિજન વધારાનું અને સાથે જોડાઈને H2O બને. આમ પ્રયોગશાળામાં સોડિયમ સલ્ફાઇટની એસિડ HCl સાથે ગરમ કરવામાં આવે તો SO2 વાયુ પ્રાપ્ત થાય છે. ઔદ્યોગિક રીતે કઈ રીતે? ઉદ્યોગોમાં તો ખનિજ સલ્ફર હોય, સલ્ફરયુક્ત ખનિજનું ભુંજન કરવામાં આવે અને ભુંજન કરવામાં આવે ત્યારે એ સલ્ફાઇડયુક્ત ખનિજમાંથી SO2 વાયુ બને છે. ઘણા બધા સમીકરણો હોઈ શકે. એ રીતે અહીંયા આયર્ન સલ્ફાઇડ છે. આ આયર્ન સલ્ફાઇડ ખનિજ છે, એનું ભુંજન એટલે બંધ પાત્રમાં O2 સાથે ગરમ, એને ભુંજન કહેવામાં આવે. આમ એનું ભુંજન કરવામાં આવે તો એસમાંથી O2 વાયુ છૂટો પડે છે અને આનું Fe નું Fe2O3 માંથી રૂપાંતર થાય છે. માહિતી પ્રધાન સમીકરણ છે મિત્રો. હવે એના ભૌતિક ગુણધર્મો બનાવટ પૂરી કરી. સલ્ફરનું ઓક્સિજન સાથે દહન કરો, સલ્ફરની ભઠ્ઠીમાં SO2 બને. પ્રયોગશાળામાં સોડિયમ સલ્ફાઇડ Na2SO3 ને એસિડ સાથે ગરમ કરો, પ્રક્રિયા કરો એટલે SO2 બને. ઔદ્યોગિક રીતે જે સલ્ફાઇડયુક્ત ખનિજ છે એનું ભુંજન કરવામાં આવે. ભુંજન એટલે ઓક્સિજનની હાજરીમાં દહન બંધ પાત્રમાં થાય એટલે SO2 વાયુ પ્રાપ્ત થાય છે. ભૌતિક ગુણધર્મો છે એ પોતે રંગવિહીન છે, તીવ્ર વાસવાળો વાયુ છે અને તે શરીરમાં દાહક અસર ઉત્પન્ન કરે છે. તીવ્ર વાસવાળો દાહક અસર, પરંતુ પાણીમાં પોતે શુદ્ધ દ્રાવ્ય છે. ઓરડાના તાપમાને જો 2 બાર દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો તેનું સીધું પ્રવાહીકરણમાં રૂપાંતર. આમ SO2 વાયુ સરળતાથી પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય. આમ SO2 વાયુ સ્વરૂપે હોય, પરંતુ એને જ જો બંધ પાત્રમાં ઓરડાના તાપમાને 2 બાર જેટલું દબાણ કરવામાં આવે તો વાયુ સીધો SO2 પ્રવાહીમાં રૂપાંતર થાય છે. આમ SO2 પ્રવાહીકરણ થાય. રાસાયણિક ગુણધર્મો પણ સરળ છે મિત્રો. મેં અગાઉ પણ કીધું તે પાણીમાં શુદ્ધ દ્રાવ્ય છે. SO2 વત્તા H2O, H2SO3 અને જેને આપણે કહીશું સલ્ફ્યુરસ એસિડ. સલ્ફ્યુરસ જો H2SO4 હોય તો સલ્ફ્યુરિક. અહીં ઓક્સિડેશનાંક નીચો છે, ઓક્સિડેશનાંક નીચો હોવાથી સલ્ફ્યુરસ કહીશું. જો H2SO4 હોય એનો ઓક્સિડેશનાંક +6 છે એટલે એને કહેવાય સલ્ફ્યુરિક. સલ્ફ્યુરિક એસિડ, આ સલ્ફ્યુરસ એસિડ પોતે એસિડિક વાયુ છે અને એસિડિક વાયુ હોવાથી બેઝ સાથે પ્રક્રિયા કરશે. તે 2 મોલ સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા સોડિયમ સલ્ફાઇડ બને છે મિત્રો. અને આ એક પ્રકારની એસિડ બેઝ પ્રક્રિયા છે. આ બેઝ છે, એસિડ છે અને એ વખતે તેનો ઓક્સિડેશનાંક બદલાય નહીં એટલે Na2SO3 પાણી બને. જો વધુ પ્રમાણમાં SO2 વાયુ પસાર કરવામાં આવે તો સોડિયમ બાયસલ્ફાઇડ બને છે. સલ્ફાઇટ ધ્યાન આપો. તો અહીંયા આપણે કહીશું સોડિયમ બાયસલ્ફાઇડ.
સલ્ફાઇડ. હવે બીજી SO2 અને Cl2 સાથે જો ચારકોલ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવામાં આવે તો SO2Cl2 બને, જેને સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ કહેવામાં આવે છે. યાદ રાખજો આ સૂત્ર સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ. અને આ સૂત્ર આવી ગયેલું છે કે ફોસ્ફરસની સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી PCl5 બને, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને. મિત્રો યાદ હોય તો યાદ રાખજો. SO2Cl2 એને કહીશું સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ, જેની P4 સાથે પ્રક્રિયા કરો તો PCl5 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ બને. અગાઉ આનો આપણે નામનો ઉલ્લેખ કર્યો હતો. હવે SO2 પોતે રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે છે. ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, ધ્યાન આપો. SO2 પોતે રિડક્શન કર્તાનો ગુણધર્મ ધરાવે છે. એટલે રિડક્શન કરતા હોવાથી તેનું ઓક્સિડેશન થશે. SO2 નું SO4 માં રૂપાંતર થાય. આનો ઓક્સિડેશનાંક છે +4, જ્યારે આનો ઓક્સિડેશનાંક 6. આમ ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે એને પરિણામે તે રિડક્શન કરતા તરીકે વર્તે છે. ઓક્સિડેશન થયું કરતા કયો? રિડક્શન કરતા. જેમ કે Fe+3 ને SO2 વાયુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આનો ઓક્સિડેશનાંક ઘટી જાય છે, જ્યારે આનો ઓક્સિડેશન આંક વધી જાય છે. એટલે તમે રિએક્શન લખો ત્યારે SO2 માંથી SO4 લખી નાખવાનું. એનો ઓક્સિડેશનાંક વધ્યો તો બીજાનો ઘટ્યો, અહીંયા Fe+3 નો ઘટી ગયો. પછી તમને સંતુલન કરતા આવડે. અગત્યનું આ છે MCQ માં કે KMnO4 રંગીન છે, એનું દ્રાવણ ગુલાબી રંગનું છે, પણ એમાંથી SO2 વાયુ પસાર કરવામાં આવે તો KMnO4 નો ગુલાબી રંગ દૂર થઈ જાય. જો ઘટ હોય, સાંદ્રતા વધુ હોય તો જાંબલી રંગનો હોય. KMnO4 ઘન હોય તો જાંબલી રંગનો, સાંદ્રતા વધુ હોય તો જાંબલી રંગનો, પણ મંદ દ્રાવણ હોય તો ગુલાબી રંગનો હોય. જેમ KMnO4 પોતે ગુલાબી રંગનો છે, પરંતુ એમાં SO2 વાયુ જો પસાર કરો તો તમારે એનો રંગ દૂર થાય છે. એટલે મેં કીધું તે પ્રમાણે SO2 નું SO3 માં રૂપાંતર કરી દેવાનું, SO2 નું SO4 માં રૂપાંતર કરી દેવાનું. SO2 નું SO4 માં રૂપાંતર કરો. આનો ઓક્સિડેશનાંક 7 છે એટલે ઘટી જાય અને +2 ઓક્સિડેશનાંક વાળું આપણને આયન પ્રાપ્ત થાય. પછી તો તમને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન મેં તમને અગાઉ સમજાવ્યું છે, તે રીતે તમે સરળતાથી સમજી શકો. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો વિરંજક કરતા ઓઝોનનો ઉપયોગ પણ વિરંજક કરતા, SO2 નો ઉપયોગ પણ વિરંજક કરતા. પણ KMnO4 ના ઉત્પાદનમાં ઓઝોન વપરાય છે, જ્યારે આ KMnO4 નો રંગ દૂર કરવા માટે SO2 વાયુ વપરાય. સંક્રમણહારક અને પરિરક્ષકો. પરિરક્ષકો એટલે શું? ખોરાકને સાચવવા માટે વપરાતા પદાર્થો, ખોરાકને લાંબો સમય સુધી સાચવી રાખતા પદાર્થો, જેને કહેવાય પરિરક્ષકો. ઇન્સ્ટન્ટ ફૂડ આપણને બજારમાં મળે છે. દાખલા તરીકે વેફરનું પડીકું. વેફરનું પડીકું ફૂલેલું કેમ હોય છે? જરા વિચારજો. કારણ કે એમાં વેફરમાં SO2 વાયુ અથવા બીજા પરિરક્ષક વાયુઓ ભરવામાં આવે, જેને પરિણામે એ વેફર લાંબો સમય સુધી બગડતી નથી. આમ ખોરાકને લાંબો સમય સાચવવા માટે વપરાતા પદાર્થોને પરિરક્ષકો કહેવાય. અગાઉ પણ મેં ચર્ચા કરી હતી કે પ્રવાહી SO2 સરળતાથી બનાવી શકાય છે. વાતાવરણના તાપમાને 2 બાર દબાણ કરવામાં આવે તો આપણને સીધું વાયુમાં રૂપાંતર થાય, અને સીધું પ્રવાહીમાં રૂપાંતર થાય. આમ SO2 વાયુ એ પ્રવાહીમાં રૂપાંતર પામે છે, અને પ્રવાહી SO2 એ દ્રાવક તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત શર્કરા અને પેટ્રોલના શુદ્ધિકરણમાં પણ આ SO2 વાયુ ઉપયોગી છે. હવે એનું બંધારણની ચર્ચા કરીએ. એનું બંધારણ, તો એનું બંધારણ ઓઝોન જેવું જ છે. ઓઝોન SO2 નું
બંધારણ સલ્ફર સાથે 2 ઓક્સિજન પૈકીનો એક ઓક્સિજન દ્વિબંધ અને એક ઓક્સિજન સિંગલ બંધ. મિત્રો મેં અગાઉ પણ કીધું છે કે દ્વિબંધ ધરાવતા ઓક્સિજનની આજુબાજુ 4 ઇલેક્ટ્રોન યાને 2 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવો. સિંગલ બંધથી જોડાયેલા ઓક્સિજનની આસપાસ 6 ઇલેક્ટ્રોન યાને 3 ઇલેક્ટ્રોન યુગ્મ બતાવો. સલ્ફર ઉપર તો છે ઓઝોન જેવું, પણ અહીંયા સલ્ફરની જગ્યાએ ઓક્સિજન આવતું હતું. અહીંયા સલ્ફરની જગ્યાએ ઓક્સિજન મૂક્યું. હવે સંકોચન બંધારણ દ્વિબંધ અહીંયા ચાલ્યા જાય તો પછી ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ચાલ્યા જાય. અહીંયા દ્વિબંધ આવ્યો, અહીંયા સિંગલ બંધ આવ્યો. અહીંયા પણ આપણે સંકોચન બંધારણ દોરી શકીએ. ત્યાં દ્વિબંધ અહીંયા ચાલ્યો જશે જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ચાલે છે. આમ આપણને સંકોચન બંધારણ જોવા મળે છે અને જેનું આ રીતે પણ આપણે બતાવી શકીએ. આ એનું સંકોચન બંધારણ. મિત્રો તો સલ્ફર ડાયોક્સાઇડ પણ તમને સરળ છે, પરંતુ મોટા ભાગે તમને સમીકરણો એમાંથી વધારે પૂછે છે. SO2 નો રિડક્શન કરતાનો ગુણધર્મ થિયરીમાં પણ પૂછાઈ ગયો. 2 ગુણનો 1 અને 1 આવે, 1 માર્ક્સ અને 1 માર્ક્સ. તો આમ તમે સરળતાથી આ ટોપિક તૈયાર કરી શકો. જેટલું પૂછાય છે MCQ માં, જાહેર નીતિમાં, એટલી જ નોંધ મેં પાઠ્ય ઉપર કરી છે અને MCQ સ્વરૂપે જ નોંધ કરી છે. એટલે મિત્રો પાઠ્ય ઉપર જેટલી નોંધ થઈ છે થાય છે એટલે ઉતારજો, અથવા તો તમને એનું PDF પણ મોકલી આપું છું. તો મિત્રો આ ટોપિક સરળ છે, તૈયાર કરો, વારંવાર વાંચો, 2-3 વખત વાંચો તો પણ આ ટોપિક તમને સરળતાથી આવડે એવા છે. એમાં રહેલા સમીકરણો એ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન છે. મેં અગાઉ તમને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલનની ચર્ચા કરીને સમજાવ્યું હતું. અહીંયા પણ ક્યારેક થોડું રેડોક્સ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરતા આવડે તો મિત્રો આ બધા સમીકરણો પણ સરળતાથી આવડે. એક આ પ્રશ્ન પણ અગત્યનો છે કે સલ્ફર ડાયોક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા લખો. તો તમે મિત્રો આ લખજો. એ અગત્યના સમીકરણોમાં એનો સમાવેશ થાય છે. એક આ સમીકરણ, એક આ 3 સમીકરણો તૈયાર કરજો મિત્રો. ઓકે, ધન્યવાદ.